સાહિલભાઈ, તમારા જોબનું ઓફર લેટર આવ્યો તો પછી એનું શું થયું? મેં ના પાડી દીધી. કેમ? આ કંપની બહુ નાની હતી અને પછી મારા ફ્રેન્ડ્સને કેવું લાગે કે હું આવી નાની કંપનીમાં કામ કરું છું. અરે પણ એનું શું? આટલું બધું શું વિચારો છો? આ તમારું ફેવરેટ શર્ટ છે, પહેરી લો ને. અરે યાર જો ને યાર, આમાં હું કેવો કાઢ્યો દેખાઈશ અને અમારે કેફેમાં જવાનું છે યાર. તો શું થયું? અરે યાર લોકો કેવું વિચારશે, જો ને કેવો કાઢ્યો જાય છે. સાહિલભાઈ, તમે તમારી લાસ્ટ ટ્રીપના ફોટોસ કેમ અપલોડ નથી કર્યા? અરે અમે છે ને ઠીકઠાક હોટલમાં રોકાયા હતા, ત્યાં ફોટો બી સારા નહોતા આવતા, ઠીક બેકગ્રાઉન્ડ હતું, તો પછી હું એવા ફોટો અપલોડ કરું તો મારા ફોલોઅર્સને કેવું લાગે કે આ મિડલ ક્લાસનો હશે. સાહિલભાઈ, એક વાત કહું, જ્યારે માણસ મરી જાય છે ને ત્યારે 1 કલાકમાં લોકો ખાવાનું ખાવા માંડે છે. 2-4 દિવસ પછી તો દોસ્તો પણ ઘરે આવવાનું બંધ કરી દે છે. 10 દિવસમાં તો એની જોબમાં એનું રિપ્લેસમેન્ટ પણ મળી જાય છે. 1 મહિનામાં એની વસ્તુઓ પણ આપી દેવામાં આવે છે અને 1 વર્ષમાં તો લગભગ બધા એને ભૂલવા પણ માંડે છે. અને લોકો એ વિચારોથી પોતાની આખી જિંદગી વિતાવે છે કે લોકો શું વિચારશે મારા વિશે. સાચું કહું ને તો લોકોને તમારા કામ ધામ, તમારા જાત પાતથી કોઈ જ ફરક નથી પડતું. અહીંયા હર કોઈ પોતાના યુદ્ધ લડી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાના સ્ટ્રગલમાં જીવી રહ્યું છે. પોતાનું વિચારો, પોતાનાથી પ્રેમ કરો, પોતાને જે ગમતું હોય એ કરો, પોતાની રિસ્પેક્ટ કરો. અને લોકો શું વિચારશે એ પણ તમે વિચારશો તો લોકો શું વિચારશે. જીવન લોકોના વિચારોથી નહીં પરંતુ પોતાના વિચારોથી જીવો. બસ. रुक जाना नहीं तो कहीं हार के